આપણે આજે મને ધવલભાઈ પ્રશ્ન હતો. હા બોલો. જીવન મુક્ત ને એને એના આપણે ગઈ વખતે ચર્ચા કરી દીધું એમને એમના અસ્તિત્વનું પણ ભાન હોય કે ન હોય? હા હોય ને, હોય. તો પછી એ જીવન મુક્ત કહેવાય કેવી રીતે? હા શું કહ્યું? વચ્ચે કોઈ કે જોઈન કર્યું ને તો સંભળાયું નહીં. ના એટલે જીવન મુક્ત પછી કઈ રીતે? એટલે એનું શું એમને કઈ લોભ થયો હોય એમનો આદિભૌતિક કે આધ્યાત્મિક કે સમથિંગ, તો એમને એ કઈ રીતે જીવન મુક્ત ની અવસ્થા કહેવાય? એટલે એમાં એવું છે જે અહંકાર ઇત્યાદિ જે પ્રકૃતિના જે તત્વો છે તે તો એમના સાથે જોડાયેલા રહે છે ભૌતિક રીતે, પણ તેનાથી ઉત્પન્ન થતો જે અહમ અને મમતા રૂપી જે સંસાર જે છે એમને ઉત્પન્ન નથી થતો. એટલે ભૌતિક રીતે તેમનો શરીર પણ હોય છે. ભૌતિક રીતે એમનો શરીર સાથે ઇન્દ્રિયો ઇત્યાદિ, અહંકાર ઇત્યાદિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ ભૌતિક રૂપે તો તેમના આત્મા સાથે જોડાયેલો રહે છે ભૌતિક રીતે. પણ તેના જેટલા પણ અધ્યાસો જે છે એને અહંતા અને મમતા રૂપી સંસાર ઉત્પન્ન નથી કરતા તેનામાં. એ રીતે અહીંયા જીવન મુક્ત કહેવામાં આવે છે. પણ પછી વ્યસન અવસ્થા એમાં ફરક ના રહ્યો ને? નહીં, ફરક છે ને. જીવન મુક્ત જે છે એ ઘણા પ્રકારના હોય છે, એક પ્રકારના નથી હોતા. જીવન મુક્ત જે છે જ્ઞાની અવસ્થામાં પણ હોય, જો બ્રહ્મ જ્ઞાન અવસ્થા હોય તેની, જો તેને પણ જીવન મુક્ત કહી શકાય છે. સાંખ્યના પ્રકારથી ને યોગના પ્રકારથી પણ જો તેને એવી સિદ્ધિઓ પ્રાપ્ત હોય કે જેના કારણે તેના અહંતા અને મમતાત્મક જે સંસારનો લોપ થઈ ગયો હોય. એનો મતલબ છે કે ગીતામાં જેવી રીતે સ્થિતપ્રજ્ઞતાનું વર્ણન છે, તો સ્થિતપ્રજ્ઞને શું જ હોય છે? પોતાના આત્માનંદમાં રહેતો હોય છે. સ્થિતપ્રજ્ઞને કોઈ સુખ થતો નથી, કોઈ દુઃખની અનુભૂતિ થતી નથી, કોઈ એને ચીડાવે તો ચીડતો નથી, કોઈ એને દુઃખ આપે તો દુઃખી થતો નથી, અને સુખ આપે તો સુખી પણ થતો નથી. રાગ અને દ્વેષ તેને પ્રાપ્ત થતા નથી. કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય તેને હોતા નથી. એનો મતલબ એવો નથી કે તેને શરીર નથી. એનો મતલબ એવો નથી કે તેને અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇત્યાદિ નથી. એ બધા જ સાથે હોય છે, છતાં તેની અવસ્થા તેને સિદ્ધ થાય છે. એ તો પ્રજ્ઞતાની અવસ્થામાં આત્માનંદી કહેવાય છે. તે પોતાની આત્મામાં જ સ્થિત રહે છે. તે પોતાને આત્માથી જ સંતોષ થાય છે. અત્તા હિ અત્તનો ગતિ, એવી જે સ્થિતિ હોય છે, આત્મામાં જ તે સ્થિત રહે છે. એને કોઈ દુઃખનો લેશ માત્ર પણ સંબંધ હોતો નથી, સુખનો પણ નહીં. તો પછી યોગમાં પણ એટલે જે સમાધિ અવસ્થા વગેરે જે જીવન મુક્ત ની પણ આપણે કહીએ તો એને પણ એવું જ થતું હોય, તો બંને નામ કેમ જુદા આપ્યા હશે? જીવન મુક્ત અને સ્થિત પ્રજ્ઞ, કઈક તો ફરક હશે ને એમાં? નહીં, નામને તો ઘણા બધા નામ આપી શકાય છે. મેં તમને કહ્યું આત્માનંદ પણ નામ છે, કે વિષયાનંદ છે, આત્માનંદ છે, બ્રહ્માનંદ છે અને ભજનાનંદ છે. આ આટલી અવસ્થાઓ છે જીવન મુક્તની. જીવન મુક્ત એક એવી ટર્મ છે કે જે એકદમ જનરલ ટર્મ છે. હવે એની અંદર કયા પ્રકારની જીવન મુક્ત અવસ્થા છે, હવે એ તો વિવેચના ઉપર સમજ પડે કે એની અંદર જયારે આપણે વધારે એની અંદર ડિટેલ એનાલિસિસ કરીએ તો ખબર પડે કે કયા પ્રકારની જીવન મુક્ત અવસ્થા છે. જેવી રીતે સર્વાત્મ ભાવ જે ગોપિકાઓને થયો તેને આપણે કહી શકીએ છીએ જીવન મુક્ત છે. એક્ઝેક્ટલી એ જ મને પણ એ જ થતું હતું. ઓકે, હા. જીવન મુક્ત અવસ્થા એ જનરલ ટર્મિનોલોજી યુઝ કરીએ છે, પણ જીવન મુક્ત જે છે
એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રકૃતિ અને પુરુષના સાથે જોડાણ હોવા છતાં પણ પ્રકૃતિને નોખા ગણવો, અને નોખા ગણવો એટલું જ નહીં પણ નોખો ગણીને તેના પ્રમાણે અનુભવ કરવો. હા, અનુભવ તો ખરો જ, અને એના પ્રમાણે વ્યવહાર પણ કરવો. એ જો સિદ્ધ થતું હોય તેનામાં તો એને જીવન મુક્ત કહેવાશે, જે આપણામાં નથી તેવું. તો હવે જીવન મુક્ત એક બ્રોડ ટર્મિનોલોજી છે જે મહાપ્રભુજી બાલબોધમાં પણ એક સ્વરૂપસ્થો યદા જીવ, સ્વસ્થ થવું એ પણ એક જીવન મુક્તની અવસ્થા છે. એ સાંખ્ય અને યોગ પણ પ્રાપ્ત થાય છે, પણ જે ફલ છે જીવન મુક્ત એઝ એ ફલ, એમાં જુદા જુદા ફલાવસ્થાના પ્રકારો છે. સર્વાત્મ ભાવ જો ગણો જીવન મુક્ત ને, જીવન મુક્ત સર્વાત્મ ભાવ થી લો તો સર્વાત્મ ભાવ નું ફલ રૂપેણ અલગ સ્થિતિ રહે છે. ત્યાં સર્વાત્મ ભાવ માં રાગ દ્વેષ નો અભાવ સર્વથા હોતો નથી. ત્યાં તો રાગ પણ હોય છે, દ્વેષ પણ હોય છે, અને બધું જ પ્રભુમય હોય છે. એટલે એવું જરૂરી નથી જીવન મુક્તમાં રાગ અને દ્વેષ નો સર્વથા અભાવ હોવો જ જોઈએ. એ પ્રકાર પર નિર્ભરે છે કે જીવન મુક્ત એટલે અહીંયા ભક્તિ માર્ગીય જીવન મુક્તિ, તો તેને સર્વાત્મ ભાવ કે નિરોધ અવસ્થા સાથે કમ્પેર કરવું પડશે. અને સર્વાત્મ ભાવ અથવા તો નિરોધ અવસ્થા સાથે જો લેશો ભક્તિ માર્ગીય જીવન મુક્તિની, તો તેમાં તો રાગ અને દ્વેષ નો સર્વથા અભાવ ન હોય. ત્યાં તો રાગ પણ હશે, દ્વેષ પણ હશે. ત્યાં દ્વેષ પણ થશે, ત્યાં રાગ પણ એ સર્વ જે છે તે ભગવદાત્મક રાગ દ્વેષ હશે. હવે વર્સિસ સાંખ્ય નો રાગ દ્વેષાત્મક, ત્યાં તો સર્વથા અભાવ હોય છે. તો એ તો જીવન મુક્ત એક બહુ બ્રોડ ટર્મિનોલોજી છે એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ. જ્ઞાનમાં જીવન મુક્તિ અલગ હોય છે, યોગ સાંખ્ય યોગમાં અલગ પ્રકારની જીવન મુક્તિ હોય છે, અને કર્મમાં જીવન મુક્તિ અલગ હોય છે, ભક્તિ માર્ગીય જીવન મુક્તિ અલગ હોય છે. બધાને જીવન મુક્ત જ ને બંને પડી. શું કહ્યું? બધાને માટે ટર્મિનોલોજી વાપરીશું, પણ છતાં એમાં અવસ્થા ભેદ છે ને. અવસ્થા ભેદ છે, બરાબર. એટલે હંમેશા જનક રાજા નો દાખલો આપી દેવાય કે એ જીવન મુક્ત, પણ એટલે એમાં તમે એ સમજી ન શકો કે કઈ રીતે જનક રાજા જીવન મુક્ત અને બીજા કઈ રીતે કે જનક રાજા સભામાં બેઠા હતા અને બધા મહાન ઋષિઓ આવ્યા હતા. આગ લગાડી તો બધા ભાગી ગયા પોતાની વસ્તુ સાચવવા, પણ જનક રાજાનો આટલી બધી સમૃદ્ધિ હતી, પણ જનક રાજા ત્યાં જ બેઠેલા રહ્યા, ત્યાંથી ઉભા નથી થયા. કેટલા બધા દાખલા જનક રાજાના જોયા છે. તમે યોગ વશિષ્ઠ રામાયણ જુઓ ખબર પડે. ભલે, તો આટલું સમજમાં આવ્યું? આવી. હવે આપણે આપણા ચતુર્થ પાદ ઉપર આપણે આવીએ. આજથી આપણે ચોથો પાદ શરૂ કરવાનો છે ને. ચલો આપણે પહેલા આપણે એઝ પર અવર રૂટીન આપણે અધિકરણ માલા જોવી છે કે વૃત્તિ જોવી છે? બેમાંથી એક જોઈએ, કારણ કે બંનેમાં એક જ સરખું આપેલું છે. પહેલા અધિકરણ માલા જોઈ લઈએ, રાઈટ? બરોબર. ચલો તો આપણે સાથે આપણે ભાષ્ય પ્રકાશ પણ જોઈએ. એકચ્યુઅલી ભાષ્ય પ્રકાશ અને અધિકરણ માલાકાર એક હોવાના કારણે શબ્દ
લેંગ્વેજ સિમિલર વાપરેલી છે. પુરુષોત્તમજીએ જ કરેલું છે, અધિકરણ માલા અને ભાષ્ય પ્રકાશ. બરાબર. કેમ કે એ બનાવેલું છે તેથી શબ્દમાં પણ સામ્યતા આવે છે. તેથી આપણે ભાષ્ય પ્રકાશ જ લઈએ, કારણ કે ભાષ્ય પ્રકારની કોપી કરેલી છે પુરુષોત્તમજીએ ત્યાં. એટલે આપણે ભાષ્ય પ્રકાશ જોઈશું, કારણ કે ગ્રંથકાર એક જ છે બંને ગ્રંથોનો, અને તેમણે એક જ શબ્દો વાપરેલા છે, સિમિલર જ શબ્દો અધિકરણ માલામાં પણ વાપરેલા છે, પ્રકાશમાં પણ એવા જ શબ્દો વાપરેલા છે. તો પછી પ્રકાશમાં જ આપણે જઈએ ને સીધા ડાયરેક્ટ, પ્રકાશ જ લઈએ આપણે. જો ચતુર્થ પાદનો આ આરંભ છે, પ્રથમ અધ્યાય સમન્વયાધ્યાય જે છે એમાં આપણો આ છેલ્લો પાદ છે. આ પાદ પછી આપણો દ્વિતીયાધ્યાય શરૂ થશે, એમાં અવિરોધાધ્યાય કહેવાય છે. દ્વિતીયાધ્યાય પ્રમેય, સાધન અને ફલની જો આપણે સ્ટ્રક્ચરના પ્રમાણે જઈએ તો પ્રથમ જે સમન્વયાધ્યાય જે છે, જે અત્યારે આપણે લઈ રહ્યા છીએ, તે પ્રમાણાધ્યાય પણ કહી શકાશે. અને એનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે સર્વ જે વેદાંત જે છે, સર્વશ્રુતિ અને સર્વશ્રુતિઓનો જે મૂળ સમન્વિત અર્થ જે છે તે બ્રહ્મ પર છે, જે આ અધ્યાયથી આપણને સમજમાં આવે છે. જ્યાં જ્યાં પણ સંદિગ્ધ શ્રુતિઓ છે, જ્યાં સંદેહ થાય છે કે આ શ્રુતિનો અર્થ બ્રહ્મ પર છે કે અન્ય પર છે, તો ત્યાં ત્યાં તત્ત શ્રુતિના એક્ઝામ્પલ દૃષ્ટાંતથી લઈને એવા જેટલા પણ સંદિગ્ધ જે અર્થો છે તેનું નિરાકરણ કરવો, એ આ પ્રમાણ અથવા તો સમન્વયાધ્યાયનો ઉદ્દેશ્ય છે. આટલું સમજમાં આવ્યું ને? તો સમન્વયાધ્યાયની અંદર હવે આપણો આ ચતુર્થ પાદ છે. દરેક અધ્યાયની અંદર 4 પાદ હોય છે આ સૂત્રમાં, અને તેમાં 4 પાદનું આ ડિવિઝન કરેલો છે. એમાં આપણો આ છેલ્લો પાદ છે પ્રથમ અધ્યાયનો. આ સમન્વયાધ્યાય જયારે પૂર્ણ થશે, સમન્વયાધ્યાય જયારે પૂર્ણ થશે ત્યારે સમગ્ર શ્રુતિશાસ્ત્રની અંદર જેટલા પણ સંદિગ્ધ અર્થો છે તેના પ્રકારો આપણને ખ્યાલ આવી જશે. એટલે આપણને આવશે કે નહીં એ તો આપણા પર ડિપેન્ડન્ટ છે, પણ એઝ પર સૂત્રકાર આવરી લેવાશે. એ તો હવે આપણને સમજમાં આવે છે કે નહીં એ તો આપણા પર ડિપેન્ડન્ટ છે, પણ સૂત્રકારની આ આકાંક્ષા છે કે જેટલા પણ સંદિગ્ધ અર્થો પ્રકાર હશે એ બધા પ્રકારોનો નિરાકરણ આ 4 પાદથી થઈ જશે. બરાબર. તો એક જ દૃષ્ટાંતનો મતલબ એવો નથી કે એ જ દૃષ્ટાંત પર આ સૂત્ર લાગુ પડે છે. જેમ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એવા જે અન્ય જે શ્રુતિઓ જે છે જેમાં આવા સંદેહો ઉત્પન્ન થાય છે તો તેમાં પણ આ લાગુ પડે છે. અન્ય શ્રુતિઓ એટલે જુદા જુદા ઉપનિષદોની, એવી રીતે લેવાનું? એટલે ઉપનિષદોની શ્રુતિઓ. આગળ વધીએ. તો આટલું સમજમાં આવ્યું ને? હવે આપણે આગળ જઈએ. જો ચતુર્થ પાદ, પ્રથમ જે આપણો અધિકરણ છે ચતુર્થ પાદનો શરૂઆતનો, આનું આનુમાનિક અધિકરણ જે છે તેનું આપણે વેદાંતાધિકરણ માલા અથવા તો પ્રકાશ એમ આપણે જોઈએ. આપણે પહેલા સંભળાય છે ને તમને?
હવે પ્રથમ જે સૂત્ર છે આનુમાનિકાધિકરણ, આનુમાનિકાધિકરણની અંદર આપણે શરૂઆત કરતા પહેલા આપણે ચતુર્થ પાદનું થોડું આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ અને પછી આપણે આનુમાનિકાધિકરણ આપણે જોઈએ. એમાં પ્રથમ જે સૂત્ર છે આનુમાનિકમપ્યેકે એષામિતિ ચેત ન શરીર રૂપક વિન્યસ્તત ગૃહીતે દર્શિ ચ. આ સૂત્ર આપણે લઈશું. હા, તો આનુમાનિકમ અપ્યેકે એષમિતિ ચેત શરીર રૂપક વિન્યસ્તત ગૃહીતેર દર્શયતિ ચ. એ સૂત્ર જે છે એને શરૂઆત કરતા પહેલા પુરુષોત્તમજી પાદનું ઇન્ટ્રોડક્શન આપ્યું. પાદમાં શું કરવામાં આવશે ચતુર્થ પાદમાં, તો આપણે ત્યાંથી આરંભ કરીએ. અતીતેષુ પાદેષુ પ્રથમેતિ વ્યાપ્તિ જનક શબ્દકૃત સંદેહ વારણાય કાર્ય નિરૂપકાણી વાક્યાની વિચાર્ય. પહેલા જેટલા પણ પાદો હતા, 3 પાદો આપણે લીધા, એ બધાય પાદોમાં પ્રથમ જે પાદ હતો તેમાં અતિવ્યાપ્તિ જનક શબ્દકૃત સંદેહનો વારણ કર્યો. એટલે વારણાએ કાર્ય નિરૂપકાણી વાક્યાની વિચારે. તો બ્રહ્મના જે કાર્યના નિરૂપણ કરનારા જે શ્રુતિ વચનો છે, એ શ્રુતિ વચનોમાં બ્રહ્મના જેટલી પણ નામ રૂપ કર્માત્મક જે કાર્ય જે છે તેનામાં જો સંદેહ પ્રાપ્ત થાય તો એ બધા સંદેહોનો વારણ જે કર્યો. હવે સંદેહોનો જે તર્કકૃત દોષ જે છે એમાંનો એક તર્કકૃત દોષ છે કે અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ અને કલ્પના લાઘવ, કલ્પના ગૌરવ ઇત્યાદિ બધા દોષો તર્કકૃત દોષો છે. તો તર્કમાં આવતા બધા દોષો છે એમાં એક છે અતિવ્યાપ્તિજનક શબ્દકૃત. તો અતિવ્યાપ્તિ રૂપ જેટલા પણ શબ્દકૃત સંદેહ હોય કે આનંદમય શબ્દ છે તો તેને વિકૃતિ રૂપ માનવી કે પ્રકૃતિ માનવી. આનંદમય શબ્દ જે છે તેને બ્રહ્મ માનવો કે બ્રહ્મનો વિકાર માનવો. જેટલા પણ કાર્યરૂપ જે કાર્યરૂપો છે તેમાં બ્રહ્મનો વિકાર માનવો, બગાડ માનવો કે સ્વયં બ્રહ્મની કૃતિ માનવી. આ બધા જે અતિવ્યાપ્તિઓ જે છે શબ્દકૃત સંદેહો, એ બધાનો વારણ આ પ્રથમ પાદની અંદર કરવામાં આવ્યું. તે જેટલા પણ કાર્ય નિરૂપણ વાક્યો જે છે, બ્રહ્મમાંથી જેટલા પણ કાર્યો ઉત્પન્ન થયા તે બધા કાર્યરૂપોનો જો કોઈ સંદેહ હોય તો એ પ્રથમ પાદથી આપણે સમજ્યા. હવે કહે છે દ્વિતીય તૃતીયોશ્ચ યથા યથમ જડ જીવ જડ રૂપાર્થ કૃત સંદેહ વારણાય અંતર્યામ્ય ઉપાસ્ય રૂપ નિરૂપકાણી ચ વાક્યાની વિચારે સર્વેષાં વેદાંતાનાં સાક્ષાત પરંપરયા ચ બ્રહ્મણી સમન્વયઃ પ્રતિપાદિતઃ. દ્વિતીય અને તૃતીય જે પાદ છે તેમાં તૃતીય પાદ જે છે એમાં અંતર્યામી વાક્યાની. દ્વિતીય પાદની અંદર બ્રહ્મના એટલે પ્રથમ પાદમાં બ્રહ્મનો કાર્યરૂપનો વર્ણન, દ્વિતીય પાદમાં બ્રહ્મના અંતર્યામીનો વર્ણન. અર્થથી થતો સંદેહ દૂર કર્યો. હા, અર્થકૃત. તો શબ્દકૃત, હવે અર્થકૃત. તો અર્થકૃત જે સંદેહ છે
અથવા તો અંતર્યામી ના જેટલા પણ વાક્યો જે છે તેનામાં જે પ્રાપ્ત જે સંદેહો છે અથવા તો દોષો છે તેના નિવારણ માટે, દોષોના નિવારણ માટે અથવા તો સંદેહના નિવારણ માટે તૃતીય પાદ યોજવામાં. અને તૃતીય અધ્યાયની અંદર તૃતીય ઉપાસ્ય રૂપ વાક્યાની વિચારીએ. પાદની અંદર બ્રહ્મની જેટલા પણ ઉપાસ્ય વાક્યો જે છે, ઉપાસ્ય રૂપ વાક્યો છે, જ્યોતિરાધિકરણ, તો જ્યોતિ બ્રહ્મ છે કે ઉપાસના માટે છે, પ્રશ્ન થયો ને. અક્ષરાધિકરણ, તો આ બધા જુઓ તમે, સુષુપ્ત્યુત્ક્રાંત્યરો ભેદેન, તો ઇત્યાદિ જેટલા જે ઉપાસ્ય રૂપ છે વાક્યો, એ બધાનો નિરાકરણ કર્યો. આવ્યું ને સમજમાં? બરાબર છે. તો દ્વિતીય તૃતીયોશ્ચ યથાયથમ, જ્યાં ત્યાં જેવી રીતે પ્રાપ્ત થાય તેવી રીતે જીવ જડ રૂપ અર્થકૃત તત્સંદેહ વારણ. એટલે ક્યાંક અંતર્યામીને આપણે જીવ પરક લેતા હતા, એવો સંદેહ પ્રાપ્ત થતો કે કદાચિત આ અંતર્યામી નહીં હોય ને, એટલે કે અંતર્યામી એ જીવ જ છે, અંતર્યામી એટલે પરમાત્મા નહીં, બ્રહ્મ નહીં. આવા બધા જે સંદેહો હતા અંતર્યામી રિલેટેડ, પાસાથી રિલેટેડ, એ દ્વિતીય પાદમાં કવર અપ કરવામાં આવ્યા. અને તૃતીયમાં જેટલા પણ ઉપાસ્ય રૂપ વાક્ય હતા, એટલે કે અક્ષર, તો અક્ષરને આપણે બ્રહ્મ કહીશું કે કંઈક બીજું કહીશું, પ્રકૃતિ ગણીશું, પ્રકૃતિને પુરુષ ગણીશું, શું ગણીશું? પ્રાણાધિકરણ, તો પ્રાણને આપણે બ્રહ્મ કહેવાનો છે કે ભૌતિક પ્રાણનો, વાયુનો વાત ચાલી રહી છે. તો આ બધા જે ઉપાસ્ય વાક્યો છે તેનો પણ નિરાકરણ પાદમાં કરવામાં. સમજમાં આવ્યું? તો પછી ચતુર્થ પાદમાં શું કરવામાં આવશે? તો કહે છે કે સર્વેષાં વેદાંતાનાં સાક્ષાત પરંપરયા ચ બ્રહ્મણી સમન્વય પ્રતિપાદિત સ તદા દ્રઢીભવતિ યદા શ્રૌતત્વેના અભિમન્યમાનસ્ય મતાંતરસ્ય શ્રૌતતા નિરાક્રિયતે. આ આપણો ચતુર્થનો ઉદ્દેશ્ય છે. તદા દ્રઢીભવતિ યદા અભિમન્યમાનસ્ય મતાંતરસ્ય શ્રૌતતા નિરાક્રિયતે. હવે આ બધાને દ્રઢ થાય, આ બધા જેટલા પણ સમન્વય કરનારા જેટલા વાક્યોમાં ઉત્પન્ન થતા સંદેહો અને એ સંદેહોનો નિરાકરણ એ દ્રઢ થાય આપણામાં. તેથી કરીને એ દ્રઢ થાય, તેથી કરીને જ્યાં અન્ય વાદોને કન્ફ્યુઝ કરીને, અન્ય વાદોને શ્રૌત વાદ ગણીને કે કન્ફ્યુઝ કરીને કોઈ એમ ન સમજી લે કે આ વાદ શ્રૌતવાદ છે, એટલે કે ઉપનિષદિક વાદ છે, એવું કોઈ કન્સિડર ન કરી લે ખોટી રીતે. તેથી કરીને શ્રૌતત્વેન અભિમન્યમાનસ્ય મતાંતરસ્ય, મતાંતર જે છે એ શ્રૌત નથી, એનો નિરાકરણ કરવા માટે ચતુર્થ પાદ કરવામાં. એટલે કે જેટલા પણ હવે એક્સ્ટ્રા વધેલા જેટલા પણ સંદેહો છે, એટલે કાર્યથી રિલેટેડ સંદેહો થઈ ગયા, અંતર્યામીથી રિલેટેડ સંદેહો થઈ ગયા, ઉપાસ્ય રૂપથી રિલેટેડ સંદેહો આવરી લેવામાં આવ્યા. હવે જેટલા એક્સ્ટ્રા બચ્યા છે, પ્રકીર્ણ જે છે, એ એક્સ્ટ્રામાં શું આવશે કે કોઈક સાંખ્ય મત ને શ્રૌત મત ન ગણી લે, તો કોઈક યોગ મત ને શ્રૌત મત ન ગણી લે. એ બધા જેટલા પણ કન્ફ્યુઝન હવે જો પેદા થતા હોય, મતાંતરો, એ બધા મતોનો નિરાકરણ હવે આ પાદમાંથી કરવામાં આવશે. સમજમાં આવ્યું? હવે બીજા એક્સ્ટ્રા બચેલા છે જેટલા પણ સંદેહો કે જે કેટેગરાઇઝ કરવામાં નહીં આવે, મતાંતર છે બધા, એટલે કે અન્ય મતો છે,
એને કોઈક વૈદિક મતથી કન્ફ્યુઝ ન કરી દે, શ્રૌત મતથી કન્ફ્યુઝ ન કરી દે, તેથી કરીને આ કરવામાં આવે છે. તો તદા દ્રઢીભવતિ યદા શ્રૌતત્વેન અભિમન્યમાનસ્ય મતાંતરસ્ય શ્રૌતતા નિરાક્રિયતે. મતાંતરોને આપણે શ્રૌતમત ન લઈ લઈએ કે આ તો શ્રુતિનો જ મત છે, તો મતાંતર શું છે અને શ્રૌત મત શું છે તેનામાં વિવેક જો કેળવવો હોય કે આ મતાંતર છે, આ શ્રૌત મત છે, તો આ ચતુર્થ પાઠથી આપણને સમજમાં આવશે. એટલે જેટલા પણ વચનો છે એ વચનોમાં કોઈક બીજા થિયરીથી કન્ફ્યુઝ જો કરી દે કોઈક પૂર્વ પક્ષી કે નહીં આ તો બ્રહ્મ પરક નથી, આ સાંખ્ય પરક છે, અથવા તો આ બ્રહ્મ પરક નથી, આ યોગ પરક છે, અથવા તો આ બ્રહ્મ પરક ન હોય ને આ કોઈક અન્યવાદ પરક છે, માયાવાદ પરક છે, અથવા તો અવિદ્યાવાદ પરક છે, તો એ બધા જે મતાંતરો છે એ મતાંતરોનો અહીંયા નિરાકરણ કરવાનો અહીંયા ઉદ્દેશ્ય છે ચતુર્થ પાદમાં. બધા વાદો ક્લિયર થઈ જશે. તો પ્રકીર્ણાની વાક્યાની વિચાર્યંત ઇત્યુપોદ્ઘાત બોધનાય પૂર્વપાદત્રય સિદ્ધમ અર્થમ અનુવદંત એતत् પાદાર્થમાહુઃ એવમિત્યાદિ. તથા ચ તન્નિરાકરણં પ્રયોજનં તાદૃશવાક્ય વિચારશ્ચાર્થ ઇત્યર્થ. તો અહીંયા રશ્મિકાર થોડોક વધારે સ્ફુટ કરે છે, અર્થ જુઓ. અહીંયા કહે છે શું કહ્યું? પૂછતી હતી કે કયું પેજ છે ખુલ્યું અમારે નથી. ચતુર્થ પાઠ છે ને 829 છે. 3 પૂરું થાય. હા હા 829 પેજ નંબર. હા 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 ભલે ભલે. હવે જો રશ્મિકાર કહે છે નનુ સાંખ્ય મત નિરાકરણમ આકસ્મિકમ ઇતિ ચેત ન. હવે આનુમાનિકાધિકરણની અંદર સાંખ્ય મત જે છે તે શ્રૌત મત નથી એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે સાંખ્ય મત ઇન્ડિપેન્ડન્ટ હોઈ શકે છે, સાચો, પણ એ શ્રૌત મત નથી. પણ દર્શન શાસ્ત્રમાં તો ગણાવવામાં આવ્યા છે 6 દર્શન શાસ્ત્રો, એમાં તો સાંખ્ય યોગ ગણાવેલા છે ને 6 શાસ્ત્રો. તો સાહેબ મને પહેલા સાંભળી લો પછી પૂરું પક્ષ કરો. પહેલા સાંભળી લો. શ્રૌત મત નથી સાંખ્ય મત, એનો મતલબ એવું છે કે જે લોકો એવું સાંખ્યનો પ્રતિપાદન કરે છે કે જે બ્રહ્મમાં સમન્વિત ન થઈ શકે, તો એ સાંખ્ય જે છે એવો મત શ્રૌત મત નથી. એટલે જેટલા પણ વાક્ય શ્રુતિના બ્રહ્મને બાદ કરીને સાંખ્ય મતનો જો પ્રતિપાદન કરતી હોય એવા બધા જ મતોનું નિરાકરણ આ અધિકરણથી કરશે. એટલે બધા જ મતો એટલે કે સાંખ્ય રિલેટેડ, સમજમાં આવ્યું ને? તો સાંખ્ય રિલેટેડ જેટલા પણ વાક્યો છે, જો એ વાક્ય બ્રહ્મનીથી સમન્વિત ન થતો હોય, કોન્ટ્રાડિક્ટ થતું હોય, તો એવા વાક્યો નું અહીંયા નિરાકરણ કરશે. વાક્યનું નિરાકરણ નહીં, સોરી, સાંખ્ય મત જે છે એવો મતનું નિરાકરણ કરશે. સમજમાં આવ્યું? એટલે કે પ્રકૃતિ અને પુરુષ ઇન્ડિપેન્ડન્ટલી બ્રહ્મ સિવાય જો પ્રતિપાદન કરવા રૂપ જો ઇન્ટરપ્રિટેશન કોઈ કરે શ્રુતિ વચનોનો, તો એવા મતોનો અહીંયા નિરાકરણ કરશે કે એ શ્રૌત મત નથી. આવ્યું ને સમજમાં? બ્રહ્મથી બહાર રહીને પ્રકૃતિ પુરુષનો જો પ્રતિપાદન કર્યો
તો એ સર્વથા અશ્રૌત છે. અને જો બ્રહ્મને સમન્વય કરીને, બ્રહ્મથી સમન્વય કરીને પ્રકૃતિ પુરુષનો વાત કરો તો એમાં કોઈ કોન્ટ્રાડિક્શનની કોઈ પણ વાત નથી. આવ્યું ને સમજમાં? બરાબર છે. પણ જો બ્રહ્મથી સમન્વય ન થયો, બ્રહ્મથી સમન્વય ન કરીને ઇન્ડિપેન્ડન્ટલી જો કોઈ થિયરીને પ્રતિપાદિત કરે, એટલે કે કોઈ થિયરી પ્રપોઝ કરે ઇન્ટરપ્રિટ કરીને શ્રુતિ વચનોને, તો એવા ઇન્ટરપ્રિટેશનને અહીંયા નિરાકરણ કરે છે. નિરીશ્વર વાત થઈ જાય. ઇન્ટરપ્રિટેશન એમાં વન ઓફ ધ નિરીશ્વર સાંખ્ય ને શેશ્વર સાંખ્ય ને અહીંયા કઈ લેવા દેવા. અહીંયા ઈશ્વર, અહીંયા બ્રહ્મ સાથે સમન્વય થવો જોઈએ. ઇન શોર્ટ બ્રહ્મ સાથે સમન્વય થવો જોઈએ. હવે એ ઈશ્વર બ્રહ્માત્મક હોય કે ન હોય એ ડઝન્ટ મેટર. અહીંયા બ્રહ્મ સાથેનો સમન્વય થવો જોઈએ. એ જો ન થતો હોય તો એ મત શ્રૌત મત નથી. હવે એને આપણે યોગ સાથે પણ લઈ શકીએ અથવા સાંખ્ય સાથે પણ લઈ શકીએ, અથવા તો જેટલી પણ અવિદ્યા કે માયા ઇત્યાદિ જે બ્રહ્મ સાથે સમન્વિત જ નથી થઈ શકતી એવા બધા મતોને અહીંયા નિરાકરણ છે. એમાં પ્રથમ જે અધિકરણ છે તેમાં સાંખ્ય મત લીધેલો છે. હવે તો રશ્મિકાર કહે છે કે નનુ સાંખ્ય મત નિરાકરણમ આકસ્મિકમ ઇતિ ચેતન. આ ચતુર્થ પાદમાં સાંખ્ય મત જે લીધેલો છે એ કોઈક અકસ્માત થી લઈ લીધો, કોઇન્સિડેન્ટલ? ના, એવું તો એક્સિડેન્ટલી આવી ગયું સાંખ્ય મત? અચાનક જ કોઈકને વિચાર થયો કે ચાલો, સૂત્રકારને એકદમ વિચાર આવ્યો કે ચાલો સાંખ્ય મત આપણે લઈએ, એમ કોઈક રેન્ડમલી કે એક્સિડેન્ટલી સાંખ્ય મત નો વિષય ચૂઝ કર્યો બ્રહ્મસૂત્રકારે? તો રશ્મિકાર કહે છે નહીં, એવું એક્સિડેન્ટલ નથી. અહીંયા નનુ સાંખ્ય મત નિરાકરણમ આકસ્મિકમ ઇતિ ન ઇતિ ચેત ન. જો એમ કોઈ કહે કે આકસ્મિક કોઈક વિષયને ચૂઝ કરવામાં આવેલો છે સાંખ્ય મત અને એનો નિરાકરણ કરવામાં આવ્યો છે આ પાદમાં, તો એવું આકસ્મિક અહીંયા નથી આવતું. કોઈ અકસ્માતથી કોઈ નથી કરવામાં આવેલો પ્રતિપાદન કે નિરાકરણ. સમજમાં આવ્યું? બરાબર. કેમ નથી કરવામાં આવ્યું? તો એમાં જસ્ટિફિકેશન જો ઉપપત્તિ આપે છે કે ષટ્સુ શાસ્ત્રેષુ વેદ વેદાંતયોર અંગાંગી ભાવ પરસ્પરમ આરંભ એવ વિચારતઃ. ષટશાસ્ત્ર છે અને ષટશાસ્ત્રમાં વેદ અને વેદાંત આમ બંને બે પ્રથમ શાસ્ત્રો છે, વેદ અને વેદાંત. હવે વેદ અને વેદાંત ને બે શાસ્ત્ર ગણો કે એક શાસ્ત્ર ગણો, એની તો બધી માથાપચ્ચી બહુ અલગ છે. મૂળતઃ ઉપનિષદ અને વેદ એમ બે શબ્દો વાપરવામાં આવેલા છે, પણ એકચ્યુઅલીમાં મહાપ્રભુજી એમ કહે છે કે બંનેમાં અંગાંગી ભાવ છે. જો એટલે રશ્મિકાર સમજે છે, પણ બીજા બધા જે બુદ્ધિ ન હોય એવા બધા લોકો કહે છે કે વેદ ને વેદાંત જુદા છે. તો બુદ્ધિ વગરનાઓને તો ખબર જ નથી પડતી. હા, વેદ અને વેદાંત અંગાંગી ભાવ છે એ મહાપ્રભુજી કહે છે. વેદ અંગી છે, વેદાંત એનો અંગ છે. બરાબર. કારણ કે વેદાંત જો અંગ ન હોય તો પછી એને વેદાંત કહેવાનો શું જરૂર? વેદ નો અંત વેદાંત. શંકરાચાર્ય મેન તો એમ કે છે નહીં, વેદાંત કેમ કે ઉપસંહાર થયેલો છે એટલે એ સાચો, ઉપક્રમ ખોટો, એવું છે. તો વેદ અને વેદાંતયોર અંગાંગી ભાવ, આપણે તો એ અંગાંગી ભાવ જ કરેલો છે. બરાબર. સમજમાં આવી ને? બરાબર. એટલે કે કર્મકાંડ ને વેદ કહે છે લોકો. સમજમાં આવે છે તમને? અને વેદાંત ઉપનિષદ પાઠ જે છે તેને વેદાંત.
પણ આ લલ્લુઓને ખબર જ નથી કે આ આખો સમગ્ર વેદ છે, સમગ્ર ને વેદ ગણાવેલો છે. શંકરાચાર્યની ફિલોસોફીમાં એટલે કે ઉપનિષદ જે નહીં શંકરાચાર્યજીની ફિલોસોફીની વાત જ નથી અહીંયા. વાત એ છે જ્ઞાનકાંડ ને જ્ઞાનકાંડ ને વેદાંત જ કે છે. આ બધા સંન્યાસીઓ વેદાંત કહેવું કોઈ ખોટું નથી, પણ એવો વેદાંત નથી કે જે વેદ થી અલગ હોય. એ કહેવાનો મતલબ. કહેવું હોય તો કહો વેદાંત, તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલીસ્ટ એને વેદનો જ તો પાર્ટ ગણો ને, વેદ થી અલગ ન ગણો એને. એ તો અલગ તો નથી. હા, એ લોકો અલગ ગણે છે. વેદ અને વેદાંત અલગ છે, એમાં કોઈ અંગાંગી ભાવ નથી ગણતા ત્યાં. નથી ગણતા. એ જ કઉ છું, જ્ઞાનકાંડ એટલો જ ગણે છે. એટલે વેદ વેદ અંગાંગી ભાવ પરસ્પરમ, પરસ્પર છે અંગાંગી ભાવ છે પરસ્પર. વેદ અંગ છે, સોરી વેદાંગ અંગી છે, વેદાંત અંગ છે. હા, ઓકે, આ સમજમાં આવ્યું ને? આરંભ એવ વિચારિત. તો વેદ અને વેદાંત નો તો આરંભમાં જ વિચાર થઈ ગયો ને, પ્રથમ પાદોમાં જ, આરંભના પાદોમાં જ. ક્યાં થયો? આપણે ક્યાં એને વિચાર કર્યો તો એકદમ સારી રીતે વેદ અને વેદાંત ઉપર? જગ્યાકરણમાં નતું કર્યું આપણે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં નતું કર્યું આપણે? કર્યું ને, બેનો સમન્વય મહાપ્રભુજીએ કરેલો જ છે ને. મેં મ્યુટ કર્યું હતું એટલે જિજ્ઞાસાધિકરણમાં કર્યું હતું ને આપણે. અને વેદાંતના જેટલા પણ શ્રુતિ વચનો છે તે તો ચાલતા જ આવ્યા છે બધા પાદોમાં. તો એ બધા તો વિચાર થઈ ગયો. હવે કહે છે અધુના તૃતીય શાસ્ત્રસ્ય વિચારઃ પ્રાપ્ત અવસરઃ ક્રિયતે ઇતિ યોગ પ્રત્યુક્ત એવ. તૃતીય શાસ્ત્ર જે છે તે સાંખ્ય યોગ છે. સમજમાં આવ્યું ને? સાંખ્ય જે છે થર્ડ પોઝિશન પર આવે છે. વેદ વેદાંતયોર અંગી ભાવ પરસ્પરમ, સાંખ્ય જે છે પોઝિશન પર આવે છે. એટલે તેથી હવે સાંખ્યની પ્રાપ્તિ થાય છે, તેથી સાંખ્ય લીધેલો છે. દ્વિતીયાધ્યાયે પંચરાત્ર વિચારઃ પાશુપત મત દૂષણમ. બીજા અધ્યાયની અંદર આગમ શાસ્ત્રોમાં જે આપણો કોઈ દૂષણ પ્રાપ્ત થતો હોય, પાશુપત મત દૂષણ જે છે તેનું નિરાકરણ કરેલો છે, દ્વિતીય અધ્યાયમાં છે. પછી નાસ્તિકાદિ મતાની દુષ્યત્યેન પુરાણ પ્રસિદ્ધાની દ્વિતીય પાદે, દ્વિતીય પાદમાં બીજા પણ નિરાકરણો છે, જેવી રીતે નાસ્તિકાદિ મત, બૌદ્ધ મત ઇત્યાદિ બધાનું નિરાકરણ ત્યાં છે. પુરાણ પ્રસિદ્ધ જે છે નાસ્તિકાદિ મત ઇત્યાદિ, એ બધાનું નિરાકરણ દ્વિતીય અધ્યાયમાં છે. એટલે અવિરોધાધ્યાયની અંદર છે. અને તાદૃશેતિ પ્રકીર્ણ વાક્ય વિચાર પ્રકીર્ણકત્વમ કાપિલ મત શ્રૌતતા ભ્રમજનકત્વમ ક્વચિત વેદ ભાગે કાપિલ મત ઇત્યાદિ ભાષ્ય. તેથી કરીને અહીંયા 6 થયા ને, પાશુ એટલે આગમ, પુરાણ, યોગ, સાંખ્ય, વેદ વેદાંત થઈ ગયું ને. એમાં થર્ડ પોઝિશન પર આવે છે સાંખ્ય, તેથી સાંખ્ય લીધેલો છે આ અત્યાધિક પાદમાં. પછી નેક્સ્ટમાં આવશે યોગ, અને પછી આવશે આગમ શાસ્ત્રમાં જો કોઈ સંદેહ થતો હોય તો એ પણ આવશે. આગમ શાસ્ત્ર જો કોન્ટ્રાડિક્ટ કરે ને વેદને, તો એ ન લેવાય, નહીં ગણવાના. હા, આગમ શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન એવું ના હોવું જોઈએ કે જે શ્રુતિથી કોન્ટ્રાડિક્ટ કરતું હોય. શ્રૌત મતથી કોન્ટ્રાડિક્ટ ના થવું જોઈએ. સમજમાં આવે તમને? પણ શાસ્ત્ર શ્રૌત મતથી જો કોન્ટ્રાડિક્ટ કરે તો એને નિરાકરણ કરવું જ પડે. હવે તમે પુરાણ લો
આગમ લો, યોગ લો, સાંખ્ય લો, કે ગમે તે લો, શ્રૌત મતથી જો કોન્ટ્રાડિક્શન ઉભો થયો તો એ મતને નિરાકરણ કરવું પડે. બરાબર. શ્રુતિ બલવતી છે એટલે સમજમાં કોન્ટ્રાડિક્શન ન થવું જોઈએ, અવિરોધ થવો જોઈએ. અવિરોધ એટલે કે કોન્ટ્રાડિક્શન લેસનેસ આવી જોઈએ. સમજવાય? અવિરોધાધ્યાયનો એ ઓબ્જેક્ટ. કોન્ટ્રાડિક્ટ નહીં કરો. કોન્ટ્રાડિક્ટરી જો ઇન્ટરપ્રિટેશન એપ્લાય જો ઇન્ટરપ્રિટેશન આપો તમે તો એ એવો ઇન્ટરપ્રિટેશન આપણા સનાતન ધર્મમાં ગ્રાહ્ય નથી, એવા ઇન્ટરપ્રિટેશનો. એટલે શટશાસ્ત્ર જે છે એની વેલિડિટી એટલી જ છે કે જો એ અનકોન્ટ્રાડિક્ટરી હોય શ્રૌતમતથી તો જ એ શટશાસ્ત્ર યુઝફુલ છે. એટલે શટશાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન યુઝફુલ છે. શટશાસ્ત્ર તો એઝ એ ફેસ વેલ્યુ તો યુઝફુલ જ છે બધા માટે, પણ એવું ઇન્ટરપ્રિટેશન શટશાસ્ત્રોનું નહીં કરવાનું કે જે શ્રૌતમતથી સર્વથા કોન્ટ્રાડિક્ટ કરતું હોય શ્રુતિથી. આવી સમજમાં? એટલે શ્રુતિથી સંગત અર્થ હોવો જોઈએ બધા મતોનો, થિયરીઝનો. તો સંગત અર્થ હોય તો એ સાચું છે, અસંગત હોય કે વિરોધ આવતો હોય તો એ સાચું નથી. એટલે બધા મતોનો ઓવરઓલ શાસ્ત્રનું ગણવાનું કે એના વચનોનું ગણવાનું? વચનો. ઓવરઓલ શાસ્ત્ર ક્યાં આપણે એને તો રેફ્યુટ ન કરી શકીએ ને. હા, એ જ તમે કહ્યું હમણાં, એટલે એ જ હું કઉ છું. અચ્છા, એટલે એ બી માન્ય ગણવાનું કે નહીં ગણવાનું? નહીં, એટલે કે જેવી રીતે સાંખ્ય છે તો સાંખ્યના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન્સ છે, તો એવા ઇન્ટરપ્રિટેશન્સ નહીં ગ્રહણ કરવાના સાંખ્યના કે જે શ્રુતિથી વિરુદ્ધ હોય. એવી રીતે આગમ શાસ્ત્ર ગ્રાહ્ય છે, પણ આગમ શાસ્ત્રના ઘણા બધા મતો છે. પાશુપત મત પણ છે આગમ શાસ્ત્રનો. પાશુપત મત પ્રમાણે ઇન્ટરપ્રિટ કરીએ આગમ શાસ્ત્રને તો તેથી જો કોન્ટ્રાડિક્ટ થતું હોય તો એને દૂષણ કાઢવો પડે અને એનું નિરાકરણ કરવું પડે. એવી રીતે પુરાણ પ્રસિદ્ધમાં તો નાસ્તિક દર્શન છે, બૌદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, ઘણું બધું છે. એનો મતલબ એવું થોડી કે જેટલું બધું પુરાણમાં લખાયેલું છે બધું જ એક્સેપ્ટ કરતા જાઓ તમે, થિયરી બધી. એમાંથી પણ આપણને જે લાગતું હોય એ તો એક્સેપ્ટ કરવાનું કે એવું પણ નહીં? આપણને લાગતાનો પ્રશ્ન નથી, શ્રુતિને લાગે છે કે નહીં. શ્રુતિને અનુકૂળ હોય તે. હા, અનુકૂળ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, ઓકે. અનુકૂળ ના હોય અથવા તો અસંગત હોય અથવા તો વિરોધ ચાલતો હોય એવા બધા ઇન્ટરપ્રિટેશન ને ગ્રહણ ન કરી શકાય. હવે પુરાણમાં તો માયાવાદ પણ આવે, તો માયાવાદ ની ગ્રહણ કરી લેવો. એ લોકો કેવી રીતે સમજાવ્યું હોય એમને, જેને સ્થાપ્યો હોય એને કેવી રીતે સમજાવ્યું હોય એ જોવાનું. સમજમાં આવ્યું ને? તો એવું નહીં કરવાનું. કોન્ટ્રાડિક્ટરી હોવું જોઈએ શ્રુતિથી. શ્રુતિ બલવતી છે એટલે એવા ઇન્ટરપ્રિટેશનો નહીં કરવાના કે જે વેદથી વિરુદ્ધ ચાલતા હોય. વિપરીત કલ્પના થાય. તો તાદૃશેતિ પ્રકીર્ણક વાક્ય વિચાર પ્રકીર્ણકત્વમ કાપિલ મત શ્રૌતતા ભ્રમજનકત્વમ ક્વચિત વેદ ભાગે કાપિલ મતે ઇત્યાદિ ભાષ્યાત. હવે જો અહીંયા આ કોન્ટ્રોવર્શિયલ છે, કહે છે જો રશ્મિકા ગોપેશ્વરજી કહે છે કે કાપિલ મતને શ્રૌત મત ગણી લેવો એ એકદમ ભ્રમ છે. કાપિલ મત શ્રૌત મત નહીં ગણવો જોઈએ. અને શ્રૌત મત ગણો એનો મતલબ શું છે કે વેદમાં જ કાપિલ મત નું વર્ણન છે એવું ન ગણવું જોઈએ. એટલે અહીંયા કાપિલ મત જે છે એનો અહીંયા નિરાકરણ કરેલો છે કે શ્રૌત મત નથી. અમે તમને કહ્યું ને જે કેવી રીતે એને સમજવાનું કે બ્રહ્મની થી સમન્વિત નથી એવું અર્થ કરો.
સાંખ્ય ને ગ્રહણ તો છે જ, પણ સાંખ્ય એવો ન કહેવો જોઈએ કે જે બ્રહ્મમાં સમન્વય ન થતો હોય. સમન્વયાનુકૂલ મતાંતર શ્રૌતતા. હજુ આ હું જે બોલ્યો ને એનાથી તદ્દન કોન્ટ્રાડિક્ટ થાય છે રશ્મિકાર. સમન્વયાનુકૂલ મતાંતર શ્રૌતતા ભ્રમજનક વાક્ય વિચાર ઇત્યત્ર વિચાર પદમ તાદૃશ સમન્વય લાક્ષણિકમ. આ તો મારે બાવાને પૂછવું પડશે, કારણ કે હું જે કહું છું એનાથી ટોટલ ઓપોઝિટ કહે છે ગોપેશ્વરજી, એટલે આને હમણાં રાખો. પાડી રહ્યા છે ને, ના પાડી રહ્યા છે. ઇવન સમન્વયાનુકૂળ પણ હોય ને ગણવો, શ્રૌત નહીં ગણવો. સમજમાં આવે છે? તો પછી શ્રીમદ ભાગવતજીમાં કેમ છે સાંખ્ય મત? હવે એ અત્યારે શ્રીમદ ભાગવત નો અહીંયા વિષય ભગવાન નો સ્વીકાર છે ને, એમાં તો ઈશ્વર નો સ્વીકાર છે, એમાં તો ક્યાં એવું છે નથી પુરાણ ની. અહીંયા વાત છે વેદમાં કપિલ મત નો વર્ણન છે કે નહીં. બસ આ મુખ્ય મુદ્દાની વાત છે. એવું નથી કહેતા કે કપિલ મત ખોટો છે, એમ નથી કહેતા ખોટો છે એમ નહીં, પણ એને તમે કન્ફ્યુઝ ન કરી દો કે આમાં તો આ તો વેદ નો જ છે મત, એમ નહીં કન્ફ્યુઝ થઈ જાવ તમે. એ હવે એ જો હું તમને કહું છું એનાથી તદ્દન ઓપોઝિટ કહે છે. સમન્વયાનુકૂલ મતાંતર શ્રૌતતા ભ્રમજનક વાક્ય વિચાર. ઇવન મતાંતર છે, શ્રૌત મતાંતર છે. શ્રૌત મતાંતર એટલે કે શ્રૌત મત થી જુદો છે. શ્રૌત મત જુદો છે સાંખ્ય મત. શ્રૌત મત થી અન્ય મત છે, પણ અન્ય મત છે એને ગણો તો ખરા. અન્ય મત વૈદિક મત ના કહી દો એને, કહી દો. બરાબર. આ કહેવાનો આશય છે. આ વાક્યનું જરા સમન્વયાનુકૂલ મતાંતર શ્રૌતતા ભ્રમજનક વાક્ય વિચાર. જે સમન્વય કરવામાં જે અનુકૂળ છે એનાથી એનાથી જે મતાંતર છે એવું એ શ્રૌત જે છે એ ભ્રમજનક જ છે, એવું કહેવાય? નહીં, એવું નથી. એક મિનિટ. ઇવન મતાંતર પણ હોય ને, જો સમન્વયાનુકૂળ હોય તો પણ એ શ્રૌત મત ન ગણવું જોઈએ, કેમ કે મતાંતર છે બેઝિકલી. મતાંતર છે એટલે સમન્વયકુલ હોય છતાં પણ ન ગણવું જોઈએ. સમન્વય પણ થતો હોય શ્રુતિથી, છતાં એને અન્ય મત ગણવો જોઈએ, શ્રૌત મત નહીં ટેગ કરવો જોઈએ એને. કારણ કે વેદાંતમાં નથી. હા, વેદમાં નથી. વેદાંત એમાં નથી, એટલે અલગ મત છે જેમાં સમન્વય પણ થતો હશે કદાચિત, પણ છતાં એને આપણે મતાંતર કહેવું પડશે. શ્રૌતતા એનામાં નથી, એ શ્રૌત મત નથી. વેદમાં વર્ણવેલું નથી કોઈ જગ્યાએ, અને છે પણ એ પ્રતિપાદ થાય. વેદનો વિષય નથી. હા, બસ બરાબર છે. એવું નથી કેતા ખોટો છે. બરાબર. એનો મતલબ એ છે કે સ્માર્ત મત છે. સપોઝિંગ સ્માર્ત ને આપણે શ્રૌત સર્વથા ન ગણાય, એ તો સ્મૃતિમાં લખેલું છે. એ સ્માર્ત મત છે. એને આપણે એમ ના કહે કે બધા સ્માર્ત મતો શ્રૌત મત છે, એમ ના કહેવાય. બધા પુરાણિક મત શ્રૌત મત જ છે, એ જરૂરી નથી. અચ્છા. એટલે એમાંનો આ એક છે. હવે એ બાવાને પૂછીને કરવું પડશે. આમાં મને પણ થોડો સંદેહ છે, એટલે આ લાઈન આપણે પેન્ડિંગ રાખીએ. સમન્વય અનુકૂલ મતાંતર શ્રૌતતા ભ્રમજનક વાક્ય વિચાર ઇત્યત્ર વિચાર પદમ તાદૃશ સમન્વય લાક્ષણિકમ વા. એમ કહે છે કે સમન્વય લાક્ષણિક છે. સમન્વય આને આપણે પેન્ડિંગ રાખીએ. અને જરા એમાં વધારે વિચારની આવશ્યકતા છે. અહીંયા એ રાખીએ આપણે. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના સવ જગમાં જય કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો સાધન યોર નૈયા કલી में जासो हो यनिवेदो दूर का
કહે તે વિધાધરો बिना मोल को तेरो भरोसो चढ़ई न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वे वैष्णव श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।